गुड मॉर्निंग मित्रों। मुकेश कुमार जानी, आचार्य श्री सरदार वल्लभभाई पटेल विद्या मंदिर सेक्टर 7। एक बार फरीथी मारी आ यूट्यूब चेनल में आप सर्वेનું હાર્દિક સ્વાગત છે। અગાઉનું આપણે શું ભણ્યા છે એક વાર પુનરાવર્તન કરી દઈએ। આંકડાશાસ્ત્ર પ્રકરણ ચાલુ છે। બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણ 6 ગુણમાં પૂછાય છે। ગઈકાલે મેં વાત કરી હતી કે ભાઈ એક प्रश्न 1 गुण में, एक प्रश्न 2 गुण और एक प्रश्न 3 गुण में, टोटल 6 मार्कનું ચેપ્ટર છે। આપણે આ પ્રકરણમાં શું ભણવાનું છે તો આપણે મધ્યવર્તી સ્થિતિના માપો વિશે ભણવાનું છે। 3 મધ્યવર્તી સ્થિતિના માપો છે, મધ્ય, મધ્યસ્થ અને ગોલક। એમાં આપણે સૌથી પહેલા મધ્યકથી સ્ટાર્ટ કર્યું છે। મધ્યકમાં આપણે વર્ગીકૃત માહિતીનું મધ્યક કઈ રીતે શોધાય એના વિશે શીખી રહ્યા છીએ। અગાઉ આપણે ચર્ચા કરી છે કે વર્ગીકૃત માહિતીનું મધ્યક શોધવાની પણ 3 રીત છે। એમાં આપણે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી આયર્નિક પદ વિચલનની રીત શીખી રહ્યા છીએ। આજે પણ આપણે એ જ રીત પદ વિચલનની રીત શીખીશું, થોડા એક્ઝામ્પલ ગણીશું, થોડો મહાવરો કરીશું એટલે તમને આ રીત કમ્પ્લીટ આવડી જાય। એક વાત ચોક્કસ છે કે આ રીત આવડી જશે એટલે તમારો 2 કે 3 માર્ક કન્ફર્મ છે। આપણે શરૂઆત કરીએ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલાથી। માર્ચ 2020 છે, હમણાં જ લેવાની એક પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, માર્ચ 2020। એટલે તમને ખ્યાલ આવી જાય કે આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે તો આપણે એને કેવી રીતે ગણીશું। ફરીથી વર્ગીકૃત માહિતીનો મધ્યક, એની પદ વિચલનની રીતથી આપણે મધ્યક શોધવાનું છે। આપણે અગાઉ શીખ્યા છે સૌથી પહેલા આપણે આ કોષ્ટકને ઊભું લખી દઈશું। આયુષ્ય કલાક પર આપણે વર્ગઅંતરાલ આપ્યા છે, વર્ગઅંતરાલ લખી વર્ગઅંતરાલ। સેકન્ડ જે લાઈન છે, બીજી માહિતી આપી છે આવૃત્તિની છે, આવૃત્તિ લખી દઈએ, આવૃત્તિ જેને આપણે એફઆઈ કહીએ છીએ। વર્ગઅંતરાલ બધા લખી દઈએ, 0 થી 200, 200 થી 400, 400 થી 600, 600 થી 800, 800 થી 1000 અને 1000 થી 6 વર્ગઅંતરાલ આપ્યા, 6 વર્ગઅંતરાલ લખી દઈએ। તમને એમ થશે કે સાહેબ આ દાખલો તો તમે અગાઉ શીખવાડેલો છે। હા, આ દાખલો મેં શીખવાડેલો છે અગાઉ, પણ એ એક્ઝામ્પલ મેં પ્રત્યક્ષ રીતથી શીખવાડ્યો છે। આજે આપણે પદ વિચલનની રીતથી શીખવાડીએ છીએ। જવાબ એ જ આવશે, તમે મધ્યકની કોઈ પણ રીત વાપરશો, પદ વિચલનની રીત વાપરશો, પ્રત્યક્ષ રીત વાપરશો કે ધારેલા મધ્યકની રીત, બધામાં જવાબ સેમ। આવૃત્તિ લખી દઈએ 9, 35, 50, 61, 38 અને 32। એકવાર ફરીથી જોઈ લઈએ, રકમમાં ભૂલ નથી। 2020 ના પેપરમાં 0 થી 200 થી 1000 થી 1200 થી 9, 35, 50, 61, 38, 32। ઓકે, આમ તો ગઈકાલે આપણે પદ વિચલનની રીત શીખી ગયા છે। ત્રીજું ખાનું આપણું યુઆઈ નું હતું, યુઆઈ લખીએ આપણે, યુઆઈ। एक्चुअली ui નું સૂત્ર છે xi - a/h, પરંતુ મેં તમને એક શોર્ટ મેથડ, શોર્ટ ટ્રીક શીખવાડી છે। સેન્ટરમાં 0 લઈ લો, ઉપર ઋણ આવશે, નીચે ધન આવશે। તમે ui આ સૂત્રથી શોધશો તો પણ એ જ આવશે, પરંતુ આ એક શોર્ટ મેથડ છે। સેન્ટરમાં 0 લઈ આવવાનું, ઉપર ઋણ, નીચે ધન। યાદ રાખો, તમે ક્યાં ભૂલ કરો છો, અહીંયા 0 છે, અહીં ઋણ એટલે ઋણ લખતા છે, એવું નહીં કરવાનું। 0 ની આજુબાજુ ઉપર નીચે એક ઋણ અને એક આવવું જોઈએ, ઉપર ઋણ નીચે ધન, સિક્વન્સ રીતે રાખો। તમને એમ થાય આ તો ક્યાં સેન્ટર છે, 7 હોય તો સેન્ટરમાં વચ્ચે આવે તો ઉપર ઋણ 3 નીચે 3, પણ એવું જરૂરી નથી। શક્ય હોય એટલા ઋણ ઓછા લેવાના, એટલે આપણે સરળ બાદબાકી સરળ થાય, દાખલો સરળ બને છે એટલા માટે। હવે આ યુઆઈ આપણે લખ્યા છે। હવે ચોથું ખાનું આપણું છે fi * uy, fi * uy। હવે એ આપણા માટે સરળ છે।
પહેલી જે રીત હતી ને પ્રત્યક્ષ રીતે એમાં શું થતું, આપણે વર્ગઅંકની મધ્ય કિંમત xi શોધતા હતા. તમને યાદ છે xi શોધીને fi અને xi નો ગુણાકાર કરતા હતા. તો મોટા ગુણાકાર થઈ જતા હતા એટલે દાખલો ગણવામાં મુશ્કેલ રહેતી. એક્ઝામ્પલમાં થોડી તકલીફ પડતી. અહીંયા સરળ એટલા માટે રહે છે કે નાની કિંમત આવી ગઈ છે. હવે ગુણાકાર કરવાનો છે fi * 9 * 18 35 0 61 38 32 ચોથું કામ તમને ખ્યાલ છે fi અને u નો ગુણાકાર કર્યો છે, કોઈ જ ફરક નથી. અગાઉ આપણે શીખેલા છે. હવે આના વિશે બહુ ડીપમાં જતો. બે વસ્તુ આપણને કોષ્ટક ઉપરથી મળશે. આપણે કોષ્ટક ઉપરથી મેળવી લઈએ. અહીંથી મળશે સિગ્મા fi અને અહીંથી મળશે સિગ્મા fi u. સિગ્મા fi 9 * 14 15 13 25 5 2 2 3 5 10 16 22 225. સિગ્મા fi આવ્યો આપણો 225. અહીંયા તમને જો હાર્ડ પડતું હોય તો એને એક આઈડિયા છે. આપણે અગાઉ શીખ્યા હતા. સોરી, ઋણ ઋણનો સરવાળો કરતો 8 * 13 53 તો -13. એટલે અહીંયા શું થશે, ઋણ ઋણનો જ્યારે ઋણનો સરવાળો કરીશું એટલે સરવાળો થશે પણ મોટી સંખ્યાનું ચિહ્ન આવશે -10. અને સેમ એ જ રીતે આ જે છે એનો પણ સરવાળો કરી દઈએ. 6 * 5 7 * 14 1 * 230 આનાથી એક સરળતા રહેશે, તમને આ સિગ્મા fi શોધવામાં મુશ્કેલી નહીં પડે. ઋણ ઋણનો સરવાળો કરી દીધો છે, ધન ધનનો સરવાળો કરી દીધો છે. સરવાળો જ કરવાનો છે પણ અહીંયા ચિહ્ન ઋણ આવશે અને અહીંયા ધન આવશે. હવે આપણે સિગ્મા fi શોધવા છે તો સિમ્પલ છે. 233 આ પ્લસ છે, આ ઋણ છે એટલે બાદબાકી થાય. 233 માંથી 53 જાય એટલે 180. તો આ રીતે આપણું સિગ્મા fi. આપણું મધ્યકનું સૂત્ર કાલે આપણે શીખ્યા છે a + h સિગ્મા fi upon સિગ્મા. સૂત્રો યાદ રાખવા પડશે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. સૂત્રો યાદ રાખવા પડશે. પહેલી રીત શીખ્યા હતા પ્રત્યક્ષ રીતે, એમાં સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi તો એમાં 2 સ્થાન. આજે આપણે 4 સ્થાન લીધા છે. હવે કિંમત પહેલા શોધી દઈએ. a અને h શોધીએ તો a શું છે, તો જે મધ્યક વર્ગ છે આ મધ્યક વર્ગ શૂન્ય ધાર્યું છે, જે શૂન્ય ધાર્યું છે એ આપણો મધ્યક વર્ગ છે. અહીંયા શૂન્ય ધાર્યું છે આ મધ્યક વર્ગ કહેવાય. સામાન્ય રીતે એની આસપાસ મધ્યક હશે 400 થી 600. એની મધ્ય કિંમત એટલી રહી. હવે 400 થી 600 એટલે બંનેનો સરવાળો કરો. 400 અને 600 1000 થશે અને એના અડધા કરીશું એટલે 500 થશે. એટલે એ આપણો આવી ગયો 500. એ શું છે, મધ્યક વર્ગ છે, એની મધ્ય કિંમત છે. એ શું છે, મધ્યક વર્ગની. h શું છે, તો h આપણી વર્ગ લંબાઈ છે, વર્ગની વર્ગ લંબાઈ. એ તો સાહેબ આપણે આવડે છે. ઉર્ધ્વ સીમા ઓછા થશે 200 ઓછા કિલો 200, આમાં પણ 200, આમાં પણ 200, બાદબાકી કરો એટલે h આપણો આવી ગયો 200. ફરી સૂત્રમાં a h સિગ્મા fi એ સિગ્મા fi. ક્યાંથી શું મળશે, કોષ્ટક ઉપરથી આનો સરવાળો સિગ્મા fi. કોષ્ટક ઉપરથી આનો સરવાળો સિગ્મા fi. અહીંયા ધ્યાન રાખવાનું ઋણનો સરવાળો કરવાનો, ધનનો સરવાળો કરવાનો, એટલે જવાબમાં ભૂલ પડે છે. અહીંયા a ક્યાંથી આવ્યો, તો જે મધ્યક વર્ગ છે એની મધ્ય કિંમત. મધ્યક વર્ગ કયો છે, જ્યાં શૂન્ય આપણે લીધું છે એ આપણો મધ્યક વર્ગ છે, એની જ મધ્ય કિંમત. બીજાની મધ્ય કિંમત લખશો તો જવાબ ખોટો આવશે. h શું છે, તો વર્ગ લંબાઈ. ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરી દેવાનો, જે બાદબાકી આવે એ વર્ગ લંબાઈ. અહીંયા તમે લખતો પ્રમાણે 1000 ઓછા 800 તો પણ 200 હશે. ટૂંકમાં વર્ગ લંબાઈ 200. એ આવી છે, h આવી, કિંમત મૂકી દઈએ.
a 500 પ્લસ h 200 સિગ્મા fi અહીંયા છે 180 અને સિગ્મા fi 225. મેં ગઈકાલે શીખવાડ્યું તો કે દાખલો સરળ બનાવવા માટે આ ગુણાકારનો છે એટલે આને તમે ઉડાડી શકો છો ઉપર નીચે ગુણાકારને ભાગાકાર. હવે આના 200 ના અવયવ પાડીએ 2 * 2 * 2 આવા ભાગ પડશે 225. 200 ના આવા ભાગ પડશે 2 * 2 * 2 * 5 * 5 25 * 50 * 100 * 200 અને 225 ના આવા ભાગ પડશે. હવે આપણે જ્યારે 200 ભાગ્યા 225 કરીશું આ 200 ના અવયવ છે આ 225 ના અવયવ છે સરળ થાય એટલા માટે લખ્યું તો 5 5 અને 5 5 જતા રહેશે તો ઉપર શું વધશે 2 થી 4 8 વધશે નીચે 9 વધશે. તો જ્યારે આપણે ઉડાડીશું તો આ 8 વધશે અને નીચે 9 વધશે. આમ તો 25 से भाग चाले તમને ડાયરેક્ટ આવશે 25 8 200 થાય 25 9 225 થાય સીધું તમને આવડતું ન આવડતું તમારે આ રીતે હોય પાડ દેવાના 200 ના આવે પડે 225 ના આવે પડે પછી ઉડાડવું. હવે આ તો સરળ છે કે 9 * 18 એટલે આ 20 વધશે એટલે 20 વધશે. આ બેનો ગુણાકાર કરીશું 20 * 8 એટલે 160 સરવાળો 660. હા બરાબર. શું શોધવાનું માહિતીનું મદદ શોધો. શની માહિતી 225 બીજ ઉપકરણ આયુષ્યની કલાકમાં પ્રાપ્ત થતી આવું કે આપણો મતલબ છે. તો આ જે બીજ ઉપકરણની આયુષ્યની કલાકમાં માહિતી આ એનો મતલબ છે 660. હવે તમે જુઓ અગાઉ પણ મેં આપ્યું સેમ આ જ હતો પરંતુ એને પ્રત્યક્ષ રીતે ગણાશે એમાં પણ જવાબ 660 જ આવે છે. આજે પર મિત્રની રીતે પણ જવાબ 660. શરૂઆતમાં તમને આ રીત થોડી હાર્ડ લાગશે પરંતુ પછી એકવાર ગ્રીપ પકડી જશે પછી આ રીત તમને લોશે. 2020 માં આ દાખલો પૂછાયો તો એમાં ક્યાં એવું લખ્યું નતું ભાઈ આ રીતે શોધો એટલે તમે કોઈ પણ રીત ઉપયોગ કરી શકો છો. નોટ ડાઉન કરો તો આપણે બીજો એક દાખલો પણ શીખવાનો છે. મિત્રો મેં ગઈકાલે વાત કરી હતી કે આ જે છે એ આપણું બોર્ડનું મુખપત્ર છે શિક્ષણ અને પરીક્ષા. જે બોર્ડ આપણી પરીક્ષા લે છે આનું મુખપત્ર છે. હવે એમાં એક મોડેલ ક્વેશ્ચન પેપર આપેલું છે એમાં પણ આ જ રીતનો દાખલો છે આપણે એ પણ કરીશું. શિક્ષણ પરીક્ષામાં જેટલા પ્રશ્નપત્રો આવે છે બધાની આપણે પ્રેક્ટિસ કરીશું ચેપ્ટર વાઇઝ જે પણ દાખલો આવતો છે. હું આ અત્યારે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારોના ખોરાકનું દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. એટલે 25 પરિવારોના ખર્ચની વાત છે. હું ડાયરેક્ટ કોષ્ટક લખી દઉં છું. ડાયરેક્ટ કોષ્ટક લખું છું. વર્ગ અંતરાલ છે અને આવૃત્તિ.
આનો પણ આપણે મધ્યક શોધવાનો છે, પણ એમાં સ્પષ્ટ કહ્યું છે કે પદ વિચલનની રીતથી સરેરાશ ખર્ચ શોધો. હવે સરેરાશ ખર્ચ એટલે આપણો મધ્યક જ છે. મધ્યકને આપણે સરેરાશ કહીશું. મધ્યક શોધવાનું છે. વર્ગ અંતરાલ આપ્યો છે, આવૃત્તિ આપી છે fi. આપણા નિયમ પ્રમાણે 30 ભાગી હોય. આમ જનરલી આપણે આ દાખલો પ્રેક્ટિસમાં જ આપવાના હતા, પરંતુ એક વધુ પ્રેક્ટિસ થાય એટલા માટે આ એક્ઝામ્પલ આપણે ગણાવીએ છીએ. ui સેન્ટરમાં 0, ઉપર ઋણ, નીચે ધન. ફરીથી 0 ની ઉપર નીચે ઋણ, 1 ને ઋણ, ઋણ 1 ઋણ 2. આ રીતે લાઈનમાં સિક્વન્સ આ રીતે નીચે 1 2 3 ભૂલતા નહીં. ચોથું ખાનું fi ui ગુણાકાર છે 7 દુ 8 -8 5 1 5 -5 0 2 1 2 2 દુ 4. ઋણ નો સરવાળો એકવાર ફરીથી જોઈએ 8 5 0 2 1 2 2 દુ 4. ઋણ નો સરવાળો -13 ધન નો સરવાળો 4 2 છે. આપણને કોષ્ટક ઉપરથી બે વસ્તુ મળશે. આપણે કાલથી શીખીએ છીએ નરમાને સમજાવવાનું ન હોય. અહીંયા આપણને મળશે સિગ્મા fi આવૃત્તિનો સરવાળો, સિગ્મા ની સરવાળો, આવૃત્તિનો સરવાળો 5 4 9 11 2 15 1 25. સિગ્મા fi ui આનો સરવાળો આ પ્લસ 6 છે -13 છે, અહીંયા ઋણ આવશે. તો ખાસ ધ્યાન રાખો +6 -13 બંનેની બાદબાકી થશે કારણ કે ચિહ્નો અસમાન છે. સમાન ચિહ્નો સરવાળો સ યાદ રાખવાનું, અસમાન ચિહ્નો બાદબાકી. અહીંયા 13 નું ચિહ્ન ઋણ છે, 6 નું ચિહ્ન પ્લસ છે, અસમાન ચિહ્નો છે એટલે બાદબાકી થશે. એટલે મોટામાંથી નાનું જાય, 13 માંથી 6 જશે એટલે 7 રહેશે. પરંતુ જવાબ આગળ હંમેશા મોટી સંખ્યાનું ચિહ્ન આવે એટલે એનો જવાબ આવશે ઋણ 7. હવે તમે થોડા ટેન્શન નહીં સાહેબ, સિગ્મા fi ઋણ આવ્યું કઈ વાંધો? આપણને શું નડે છે ઋણ આવ્યું? આપણે મેથડને ફોલો કરવાનું. ઋણ આવે ધન આવે એ તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે આપણા નિયમ પ્રમાણે a અને h હવે તમને ખ્યાલ છે a એટલે આપણો જે વર્ગ મધ્યક વર્ગ હતો, જ્યાં આપણે શૂન્ય ધાર્યું હતું, એ જે મધ્યક વર્ગ હતો એની મધ્યક કિંમત 200 થી 250 હતો. એની મધ્યક કિંમત 200 + 250 450 ભાગ્યા 225 એટલે આપણો a જે આવશે એ 225. h એટલે વર્ગ લંબાઈ ઊર્ધ્વ સીમામાંથી 10 સીમા બાદ કરીને 50 આવે. અહીં પણ 50, અહીં પણ 50. h આવ્યો આપણો. સૂત્ર આપણી યાદ છે મધ્યક x બાર બરાબર a + h સિગ્મા fi ui અપોન સિગ્મા fi. ધીરે ધીરે તમને એટલી પ્રેક્ટિસ થઈ જશે, તમને એવી ઈચ્છા થશે કે ચલો આ રીતના આપણે દાખલા બીજા ગણીએ અને તમારે ગણવાના છે. આ રીતની રકમ લઈ પુસ્તકમાં પ્રેક્ટિસ વર્કમાં જેટલી આવી રકમો હોય બધાનો મળે છે અને આન્સર તમે જાતે મેળવશો. a 225 વત્તા h 50 સિગ્મા fi ui -7 છે અને સિગ્મા fi 25. હવે મારે થોડી તમને સમજૂતી આપવી પડશે કારણ કે અહીંયા ઋણ આવ્યું છે. આપણી જે રીત હતી એને મેથડને પકડી રાખો. આપણે શું કરતા હતા, આ બંનેમાં ઉડાડતા હતા અને ઉડે છે તો 50 છે 50 છે, 25 છે તો 25 નું 50 ઉડશે તો અહીંયા 225 જ રહેશે અને અહીંયા 25 નું 50 એટલે ઉડી જશે 2 × 7. હવે આ ઋણ સાથે ગુણાકારમાં છે, સમજો ઋણ સાથે ગુણાકાર છે. અહીંયા ઉડાડ્યા છે હવે 25 નું 50. અહીંયા આપણે 225 ને 7 દુ 14 -14 થશે. 225 ઓછા 14 બંનેની બાદબાકી કરીએ એટલે આવશે 211. આપણો મધ્ય x બાર. સાહેબ ધીરે ધીરે ખબર પડવા માંડ્યો. હવે ખ્યાલ આવે છે પદ વિચલનની રીતમાં. હવે આ જે આપણો છે શિક્ષણ પરીક્ષણનો મેં ગણાવ્યો. ટૂંકમાં આ રીતના બોર્ડમાં પૂછાયેલા આમાં પ્રેક્ટિસ કરીએ છીએ.
તમારે પણ ઘરે આ રીતે રાખવાની પ્રેક્ટિસ સતત કરતા રહેવું. ફરી એકવાર ઝડપથી મેં અહીંયા રકમ નથી લખી, સીધું કોષ્ટક બનાવી દીધું છે, પ્રેક્ટિસ માટે છે. વર્ગમૂળ અને આવૃત્તિ લખી દીધી. ત્રીજું ખાનું આપણે જાતે બનાવવાનું છે. યુવાઈ સેન્ટરમાં 0 લઈ લો, ઉપર ઋણ લઈ લો, નીચે ધન લઈ લો. બંનેનો ગુણાકાર કરો. ઋણ ઋણનો સરવાળો અહીંયા કરો, ધન ધનનો સરવાળો અહીંયા કરો. અહીંયા સરવાળો જ કરવાનો. પછી અસમાન ચિહ્નો એટલે બાદબાકી થશે. મોટામાંથી નાનું બાદ કરવાનું. જવાબ આગળ હંમેશા મોટી સંખ્યાનું ચિહ્ન આવે એટલે ઋણ 7. અને સ્વાભાવિક છે 6 માંથી 13 ગયા છે એટલે ઋણ આવે, ઋણ 7. અહીંયા સિગ્મા fi એટલે આનો સરવાળો છે 25. એ એટલે મધ્યક વર્ગની મધ્યક કિંમત. આ મધ્યક વર્ગ છે કે જ્યાં આપણે વિચારી શકીએ છીએ મધ્યક આ વર્ગમાં છે. અને તમે જુઓ જવાબ 211, 200 થી 250 ની વચ્ચે છે. મોટા ભાગે તમે જે મધ્યક વર્ગ ધાર્યો છે, જવાબ તમારો મધ્યક એની અંદર જ પકડાઈ જશે. જો અહીંયા 2000 આવે તો સમજવાનું તમારો જવાબ ખોટો છે, કારણ કે 2000 તો છે જ નહીં, મધ્યક વર્ગ 200 થી 250 છે. એટલે આ એક રીતે ચેક પણ કરી શકાય. તમે જે ગણ્યા છે દાખલા એ સાચા છે. એ 225 h એટલે વર્ગ લંબાઈ છે. ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીએ છીએ. સિગ્મા fi એટલે ઋણ 7 છે અને સિગ્મા fi પર છે. દાખલાને સરળ બનાવવા માટે આ બેમાં આપણે છેદ ઉડાડીએ છીએ. 25 દુ 50 -7 7 દુ 14, 225 માં 14 211. આ જે આપણો મધ્યક આવ્યો એ આ મધ્યક વર્ગની વચ્ચે છે. ગઈકાલે મેં દાખલો આપ્યો હતો, પદ વિતરણની રીતથી મધ્યક શોધો. તમને એમ સાહેબ એ દાખલા તો ચર્ચા કરશે. આજે મેં જે દાખલા ગણાયા એ બોર્ડની પરીક્ષામાં 2020 માં પૂછાયેલો અને શિક્ષણ પરીક્ષામાં. હવે તમે એ દાખલાની પ્રેક્ટિસ કરજો, તમને 100% એ દાખલો આવી જશે. એક રીત આપણે શીખી રહ્યા છીએ વર્ગીકૃત માહિતીનું મધ્યક. એમાં આપણે 2 દિવસથી પદ વિતરણની રીત શોધીએ છીએ, જે સૌથી અગત્યની છે, સૌથી એડમિટેડ અને સૌથી સરળ પદ છે. આ તમે બધું નોટ ડાઉન કરી દેજો. આશા રાખું છું કે તમે આ રીતના દાખલા બીજા ચોપડીના પ્રેક્ટિસ કરતા ગણજો એટલે તમને આ રીત ઉપર વિશ્વાસ આવી જશે. અને તમારા આ જો રીત આવશે તો 100% કાં તો 2 ગુણ કાં તો 3 ગુણ તમારા ચોક્કસ આવી જશે. ચલો આપણે ફરીથી મળીશું. થેન્ક યુ ટુ ઓલ. બરાબર કે તમને એવું છે કે સર આજે સેમ રીત ચલાવી, પરંતુ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ પણ જરૂરી છે, કારણ કે ઓવરઓલ આપણે બધા વિદ્યાર્થી માટે વિચારી અને વધુ પ્રેક્ટિસ કરીએ છીએ. ચલો કાલે ફરીથી મળીશું. આભાર સર, ધન્યવાદ.